મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમને ₹2,50,150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ તથા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ આઈપીએસના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લૂંટ, ઘરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવા બનાવો અટકાવવા ખાસ પેટ્રોલિંગ તથા વોચ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી। જે અનુસંધાને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનઆર વાઘેલા સાહેબે અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। કામગીરી દરમિયાન એલસીબી સ્ટાફને ખાનગી બાતમી મળી કે સિલ્વર કલરની ફોર્ડ ફિગો કાર નંબર GJ06FC4048 નંદાસણ તરફથી મહેસાણા તરફ શંકાસ્પદ હાલતમાં આવી રહી છે। બાતમીના આધારે પોલીસ ટીમે મહેસાણા શિવાલા સર્કલ પાસે નાકાબંધી ગોઠવી કારને રોકી તેમાં સવાર ઇસમને ઝડપી પાડ્યો હતો। અંગઝડતી દરમિયાન આરોપીના પેન્ટના ખિસ્સામાંથી ₹50,000 રોકડા મળી આવ્યા હતા।